મેં કીધું સાહેબ મારી બિનખેતી મફત નથી થઈ, મારા બાપ દાદાની જમીન હતી, મારી જમીનના ડોક્યુમેન્ટ હું એ બધું સાચું હતું ને, અને મેં પૈસા ભર્યા ગવર્મેન્ટને, એટલે મારી જમીન બિનખેતી કરી છે. મને મોરબી પ્રશાસને ખરાબો આપી અને અલિયોભાઈ ભાણજીભાઈ તમે બિનખેતી કરીને આપી, મફત નથી આપી, ખરાબો મને નથી આપ્યો, મારા બાપ દાદાની માલિકીની જમીન છે. મેં કલેક્ટરને એમ કીધું, એટલે કલેક્ટર સાહેબ કે પોલ નો આવે એવું કાયદો બતાવો. એટલે સાહેબને મેં કીધું સાહેબ અમને એ બધે કાયદાની નથી ખબર પડતી, પણ મને એટલી ખબર પડે કે મારી બિનખેતી જમીન મહેસૂલ કોડ નંબર 65 એ કાયદો એમ કહે છે બિનખેતી જમીન થઈ જાય એટલે સર્વ હક મારો. કોઈ પણ કંપની મારા જમીનની અંદર પ્રેશરથી કોઈ પણ આવે ને તો ભારત દેશનો કાયદો મનાઈ હુકમ કરે, સાચી રીતે ભારત દેશનો કાયદો હાલતો હોય તો. પણ આ અડાણી કંપની, જામનગર ટ્રાન્સમિશન કંપની, મને એવું લાગે છે મારા જમીનમાં આવશે, પણ હું જરાય ઓછો ઉતરું એમ નથી, કંપનીને હું અફાવી દઈશ.